नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में स्वाध्याय 7.2 में आगळ 7मो दाखलो જોઈએ છે। तो 7મા દાખલામાં રકમમાં એમ કીધું છે કે જેમાં ખૂણો એ 90 અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે, તો ખૂણો B અને ખૂણો C શોધો। અત્યાર સુધી સાબિત કરો કે દાખલા આવ્યા હતા। અત્યારે હવે બે ખૂણાના માપ શોધવાનો દાખલો છે। तो आवो नानो दाखलो 2 मार्कमां पूछी शकाय। साबित करो के माप 1, 2 के 3 परिणाम साबित करवाना है तो 3 मार्कमां पण तमने पूछे। हवे आ दाखलामां आपणे काटकोण त्रिकोण शब्द आपी दीधो छे એટલે ખૂણો 90 નો કાટકોણ હશે, બરાબર। ત્યાર પછી બે બાજુઓ સમાન છે એટલે અહીંયા પ્રમાણે 7.2 નો પણ ઉપયોગ આવશે કે ત્રિકોણની જો બે બાજુઓ સમાન હોય તો તેના સમસામેના બે ખૂણા સમાન। એટલે આ બાજુની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ બંને ખૂણા સમાન હશે। હવે ખરેખર આપણે એક ખૂણાનું માપ ખબર છે અને બાકીના બે ખૂણાના ખરેખર માપ શોધવાના છે। તો અહીંયા પહેલા તો લખી દેવાનું નાખવાનું કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90, બરાબર। ખૂણો A 90। ત્યાર પછી त्रिकोण में बे बाजुओ समान है। त्रिकोण ABC में कई बे बाजू तो कि AB बराबर AC है, माटे AB नी सामेनो खूणो AB बराबर AC तो AB नी सामेनो खूणो खूणो C बराबर AC नी सामेनो खूणो B। साम सामेना खूणा ज हशे, ए बे समान हशे तो साना आधारे तो प्रमाण 7.2। હવે આ બંને ખૂણા સરખા છે। હવે એ બંને ખૂણા તમે x ધારી શકો છો કે બંને ખૂણા સરખા છે, તો ધારો કે બંને ખૂણાના માપ તમે x। હવે તમને ખબર છે પ્રમાણે તમે છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 હોય છે। હવે એક ખૂણો 90 નો છે એટલે ખૂણા એનું માપ ખબર છે તમને 90। आ बेना माप तमे x धार्या छे એટલે ધારણા મુજબ હવે 90 સામે જશે તો અહીંયા આ x ને x નો સરવાળો સાદું રૂપ જ આપવાનું છે 2x 180 માંથી 90 ને સામે બાદ કરો એટલે 2x બરાબર 90 180 ઓછા 90 માટે x બરાબર 90 ભાગ્યા 2 बराबर 45। એટલે જે બે આપણે ખૂણા x ધાર્યા છે, જે બે ખૂણા આપણે x ધાર્યા છે પછી લખવાનું માટે ખૂણો B બરાબર ખૂણો C બરાબર x બરાબર 45। એ પછી આપણે છેલ્લે લખીએ એટલે અહીંયા સાવ સહેલો દાખલો છે। કાટકોણ ત્રિકોણ શબ્દ આપ્યો છે અને એમાં આપી જ દીધું છે કયો ખૂણો કાટખૂણો લેવાનો છે, તો ખૂણો એ કાટખૂણો એટલે 90 ના આપી। ત્યાર પછી ત્રિકોણ ABC માં બે બાજુ સમાન આપી છે એટલે બે સમાન બાજુના સમસામેના ખૂણા સમાન લીધા તમે 7.2। હવે એ બે ખૂણાના માપ આપણે x ધારી લીધા અને ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 લઈ લીધો। એમાં સાદું રૂપ જ આપ્યું છે આ બેનો સરવાળો 2x અને 90 ને બાજુ બદલી એટલે પ્લસના માઈનસ એટલે બાદબાકી 90 આવી 2x બરાબર 90 બે છેદમાં ગયા તો x બરાબર 45 આવે। માટે બંને ખૂણાના માપ આપણે જે x ધાર્યું છે x 45 આવે, એનો અર્થ કે ખૂણો B પણ 45 નો અને ખૂણો C પણ 45 નો। છેલ્લે લખવાનું માટે ખૂણો B બરાબર 45 અને ખૂણો C બરાબર 45। એટલે આ દાખલો ગણતરીનો દાખલો છે કે જેમાં બે ખૂણાના માપ શોધવાના છે અને એક ખૂણો 90 નો કાટખૂણો આપેલો છે। ત્યાર પછીનો દાખલો એમ કે છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય। સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય છે। હવે જો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ। સમબાજુ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય તો તે સમબાજુ ત્રિકોણ। હવે જો ત્રણેય બાજુઓ સરખી હોય ને તો ખરેખર તો એના ત્રણેય ખૂણા પણ સરખા જ હોય, ત્રણે ત્રણ। એટલે તમે ત્રણે ત્રણ ખૂણાના માપ x ધારી લો કે ધારો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C
બરાબર x અને પછી ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 મૂકી દો. અહીંયા x વત્તા x વત્તા 180 મૂકો. 3x બરાબર 180, x બરાબર 180 ભાગ્યા 3 કરશો તો x બરાબર 60. એટલે પ્રત્યેક ખૂણા 60 ના આવશે. તો એ પણ 60 નો, ખૂણો b પણ 60 નો અને c પણ 60. એટલે જો 2 માર્કની ગણતરીમાં દાખલો પૂછાય તો તમે ડાયરેક્ટ આ રીતે કરી શકો છો. કદાચ 3 માર્કમાં પૂછો તો આપણે ચોખવટ કરી હોય કે પ્રમેય 7.2 નો જ ઉપયોગ કરવાનું કીધું હોય, એનો ઉલ્લેખ કર્યો હોય તો આપણે બબે બાજુ સમાન લઈને સમસમયના ખૂણા સમાન બતાવીને કામ કરવું પડે. પણ જો 2 માર્કનું કીધું તો તમારે 2 રીતે પ્રેક્ટિસ કરવાનું. ચાલો આ તો તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. પહેલી રીતમાં તમારે એમ લખવાનું છે કે પ્રત્યેક સમબાજુ ત્રિકોણ સમકોણ ત્રિકોણ લખવાનું. માટે ત્રિકોણ ABC, ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. પહેલા એવી રીતે શરૂ કરવાનું. તમે એક નામ આપવું પડશે ને ત્રિકોણ, એટલે પહેલા લખવાનું ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. પછી લખવાનું પ્રત્યેક સમબાજુ ત્રિકોણના પ્રત્યેક સમબાજુ ત્રિકોણ સમકોણ ત્રિકોણ છે. એટલે કે ત્રિકોણ ABC સમકોણ ત્રિકોણ છે. માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર x કૌંસમાં ધારો કે, અને પછી તમે સૂત્ર લખો સરવાળાના માપનું. ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180, x પ્લસ x પ્લસ x 180. અહીંયા 3x આવશે. 3x બરાબર 180 એટલે x બરાબર 180 ભાગ્યા 2 બરાબર 60. કોઈ વાર MCQ માં પણ પૂછે કે પ્રત્યેક સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણના પ્રત્યેક ખૂણાનું માપ ખાલી જગ્યાઓ છે તો કેટલું 60. એટલે તમને કોઈ વાર ઓબ્જેક્ટિવ સવાલમાં એક શબ્દમાં જવાબમાં કે યોગ્ય વિકલ્પની ખાલી જગ્યામાં પણ પૂછે તો આવડવું જોઈએ. હવે આ દાખલાને પ્રમાણે 7.2 નો ઉપયોગ કરીને ગણવું હોય તો પહેલા લખવાનું ત્રિકોણ ABC માં પહેલા આ 2 બાજુ કઈ AB અને AC આ 2 બાજુ, કે આ 2 બાજુ સમાન હોય તો એના સમસામેના ખૂણો. તો આ બાજુનો સામેનો ખૂણો આ અને આ બાજુનો સામેનો ખૂણો આ છે, એના નંબર 1. પછી કઈ લો BC AC. તો હવે BC અને AC લો છો તો B ની સામેનો ખૂણો A અને AC ની સામેનો ખૂણો B. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ લઈ શકો છો. પછી આ 2 લો તો એ 2 ના સામસામેના ખૂણા સમાન. એ રીતે પ્રમેય 7.2 નો ઉપયોગ કરશો તો છેલ્લે પરિણામ 1, 2 અને 3 પરથી ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C આવી જ જશે. અહીંયા તમે જુઓ છો આ 3 ખૂણા 3% સરખા આવી ગયા, એટલે કે 3 ખૂણા સરખા. એટલે પછી આવી રીતે x ધારીને કરવાનું. ધારો કે ખૂણો A હમણાં સમજાવ્યું તે રીતે પછી આગળ ગણતરી કરવાની. એટલે જો કૌંસમાં પ્રમેય 7.2 નો ઉપયોગ કરી ઉલ્લેખ આપ્યો હોય તો તમારે આ રીતે બબ્બે ત્રિકોણની બબ્બે બાજુઓ સમાન લઈ સામસામેના ખૂણા સમાન. પહેલા પહેલી બીજી લો એના સામેના 2 ખૂણા નંબર 1 આપો. બીજી ત્રીજી બાજુ લો એના સામસામેના ખૂણા એને નંબર 2 આપો. અને પહેલી ત્રીજી બાજુ લો એના સામસામેના ખૂણા એને નંબર 3 આપો. એટલે પરિણામ 1, 2 અને 3 પરથી લખો ખૂણો A બરાબર ખૂણો B બરાબર. 2 રીતે તમારે આ પ્રેક્ટિસમાં આ દાખલો કરવાનો છે. અત્યાર સુધી તમને બહુ કંઈ એવા પ્રેક્ટિસ પેલા ગણાવેલા જ દાખલા પ્રેક્ટિસમાં આપે છે જનરલ. એવી રીતે કોઈ જાતે ગણવાનો નથી આપતો તો આ દાખલો તમે કરી શકો છો. એટલે હવે ત્યાર પછી સ્વાધ્યાય 7.3માં આપણે કહ્યું તે પ્રમાણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક વેટેજમાં પૂછી શકાય એ ટાઈપના સિલેક્ટેડ દાખલા કરીશું. તો સ્વાધ્યાય 7.3 નો બીજો દાખલો ગણીશું. સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 2. હવે એમાં બીજા દાખલામાં રકમ આપી છે, આકૃતિ નથી આપી. મેં પહેલા પણ કીધું કે તમને આકૃતિ આપે જેવું જરૂરી નથી. આકૃતિ ન પણ આપે તો રકમ પરથી આપેલી વિગત પરથી પણ તમને આકૃતિ દોરતા આવડવું જોઈએ. તો અહીંયા એ ટાઈપનો જ દાખલો આપ્યો છે, આકૃતિ નથી આપી. એણે એવું કીધું છે કે જેમાં AB બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC નો ભેદ AB. એટલે સ્વાભાવિક છે આપણે સમદ્વી બાજુ એક ત્રિકોણ દોરવાનું છે. એક ત્રિકોણ આપણે સમદ્વી બાજુ ત્રિકોણ દોરવાનું કે જેની 2 બાજુઓ સરખી હોય. આ રીતે 2 બાજુ સરખી હોય તો સમદ્વી બાજુ ત્રિકોણ દોરવાનું છે.
જરાક સરખી દેખાય એવી રીતે દોરો. ત્રિકોણ A, B અને C. પછી એ બે બાજુ સરખી. હવે એમાં શું કીધું છે? વેધ દો. AD વેધ. આપણે વેધની વ્યાખ્યા શીખી ગયા કે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ. લંબ એટલે કે કાટ. ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ. આ શું છે? વેધ. આ રીતે રકમ વાંચતા જવાનું ને આકૃતિ દોરતા જવાનું. કે પહેલા આપણે એવો ત્રિકોણ દોરવાનો છે કે જેની AB અને AC બાજુ સમાન હોય અને એક ત્રિકોણમાં આપણે એક વેધ દોરવાનો છે. એટલે તમને વેધની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ. અને આગળ લેક્ચરમાં 3 વેધ દોરીને વ્યાખ્યા પણ આપણે કહી ગઈ હતી ને લખવા પણ આપી. આકૃતિ પણ દોરવા આપી. કે વેધમાં ખરેખર સામેની બાજુ પર દોરેલો લંબ એટલે કાટખૂણો બનાવે એ રીતનો લંબ. તો સાબિત કરો કે તમને બે બાબત આપી છે. AD એવું કીધું છે અહીંયા વેધ AD. AD BC ને દુભાગે છે એટલે કે BC ના બે સરખા ભાગ બતાવવાના છે. અને બીજું કીધું છે AD એ ખૂણા A ને પણ દુભાગે છે એમ બતાવવાનું છે. આ AD એ BC ને દુભાગે છે એટલે કે BC ના બે સરખા ભાગ કરે છે અને AD એ ખૂણા એના પણ બે સરખા ભાગ કરે છે એમ આપણે બતાવવાનું છે. તો અહીંયા આ રીતે આપણે બે ભાગ સરખા દેખાય એ રીતના આ રીતે કરવાનું છે. હવે અહીંયા પણ તમે આકૃતિમાં સ્પષ્ટ બે ત્રિકોણ અલગ બતાવી દો. તો એક આ એક કાટકોણ, આ એક ત્રિકોણ બતાવો. આ એક ત્રિકોણ અને બીજો એ બાજુનો ત્રિકોણ. અને એની ઉપર ઓવરલેપ કરો એટલે તમે જરાક સાઈડ પરથી લેજો એટલે તમને ખબર આ રીતે. હવે જે બે ત્રિકોણ છે એ બે ત્રિકોણોને આપણે એકરૂપ પહેલા સાબિત કરવું. તો બંને ત્રિકોણમાં પહેલા જોઈ લો. તો બંને ત્રિકોણમાં પહેલા તો આ ખૂણા સાથે આ ખૂણો, ત્યાર પછી આ બાજુ અને આ બાજુ. તો બા ખૂ એવું કઈ આવતું નથી. ખૂ બા આવે છે. ખૂ બા વચ્ચેનો ખૂણો આવવો જોઈએ. વચ્ચેનો ખૂણો આવવો જોઈએ. તો અહીંયા તો બે બાજુની વચ્ચેનો ખૂણો નથી આવતો એટલે ખૂ બા પણ નથી થતો. એટલે અહીંયા આપણે આ કાટખૂણા સાથે આ ત્રિકોણનો આ કાટખૂણો એટલે આ કાટખૂણા સાથે આ ત્રિકોણનો આ કાટખૂણો અને આ સામેની બાજુના આ કર્ણ સાથે આની સામેની બાજુ આ કર્ણ અને બંને વચ્ચે સામાન્ય બાજુ. આ બંને વચ્ચે સામાન્ય બાજુ એટલે આ બાજુ સાથે આ ત્રિકોણની આ બાજુ. એટલે આ રીતે કા ક બા શરતના આધારે બે ત્રિકોણો આપણે શું થાય છે? સમાન. બે ત્રિકોણો એકરૂપ સાબિત કરી શકીએ છીએ. એટલે લખવાનું કે ત્રિકોણ અહીંયાથી શરૂ કરો ADB અને ADC. ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC. પહેલા તો કાટખૂણા બતાવીએ. કયો ખૂણો? ખૂણો ADB બરાબર ખૂણો કયો? ખૂણો ADC કૌંસમાં કાટખૂણો બતાવો. કેમ? તો કે AD વેધ છે. કારણ લખવું હોય તો AD વેધ છે. એટલે વેધ એટલે લંબ કાટખૂણે છે સામેની બાજુ. એ રીતે તમે કેમ તમે સરખા લીધે લખી શકો છો. ત્યાર પછી AB બરાબર AC એટલે બાજુ છે. અને એ આપી જ દીધું છે. આપણે શરત આપી દીધું છે બરાબર. ત્યાર પછી બંને વચ્ચે સામાન્ય રેખ બાજુ AD સાથે AD એટલે આ AB એ બાજુ કરતા આપણે કર્ણ લખીશું અને આ બાજુ કે જે સામાન્ય બાજુ
એટલે અહીંયા આ બે ત્રિકોણો કાકબા શરતના આધારે માટે કયા બે ત્રિકોણો? ત્રિકોણ એ બી બી, એકરૂપ ત્રિકોણ એ બી સી, કૌંસમાં કા ક બા સ, કાટખૂણો કર્ણ અને બાજુની શરત પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે. હવે તમે સીપીસીટી શરત કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તેને અનુરૂપ અંગો સમાન હોય છે. અનુરૂપ અંગો એટલે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ. હવે આપણે જે ખરેખર સાબિત કરવાનું છે એની પર ફોકસ કરીએ તો આપણે શું સાબિત કરવાનું છે કે એડી એ બીસી ને દુભાગે છે, એટલે કે એબી બીસી ના બે સરખા ભાગ કરે છે, એટલે કે બીડી બરાબર સીડી સાબિત કરવાનું છે. હવે આપણે જે બે ત્રિકોણો આપણે એકરૂપ સાબિત કર્યા એમાં જોયું ડીબી બરાબર ડીસી અનુરૂપ છે તો કે હા ડીબી સાથે ડીસી અનુરૂપ છે, માટે એ બંને બાજુઓ કેવી આવશે? એટલે લખવાનું ડીડી બરાબર સી બી, તો કૌંસમાં સી પી સી પી, એટલે કે શું થયું? એટલે કે લખવાનું એટલે કે એડી એ બીસી ને દુભાગે છે. જે સાબિત કરવાનું છે ને તે લખી નાખવાનું માં, એટલે કે એડી એ કોને? તો કે બીસી ને દુભાગે છે. હવે હજુ શું સાબિત કરવાનું છે કે એડી આ ખૂણા એને પણ દુભાગે છે, એટલે ખૂણાના પણ બે સરખા. હવે તમે જોઈ શકો છો કે અનુરૂપ અંગોમાં અનુરૂપ ખૂણા પણ સમાન, એટલે અનુરૂપ ખૂણા આ ત્રિકોણના આ ખૂણા સાથે આ ત્રિકોણનો આ ખૂણો, આ બંને ખૂણા સમાન થશે. એ બંને ત્રિકોણના અનુરૂપ ખૂણા સીપીસીટી શરત પ્રમાણે સમાન થશે. એટલે હવે આપણે બે સમાન બનાવીએ તો કયો ખૂણો? બી એ ડી, આ ખૂણો બી, આ ખૂણો સમાન બતાવે છે. આ ખૂણા સાથે આપણે આ ખૂણા, આ અનુરૂપ ખૂણા પણ સમાન હશે અને આ અનુરૂપ આપણે બાજુ પણ કેવી આ સાબિત કરવાની છે સમાન. એટલે પછી લખવાનું કયો ખૂણો? તો કે ખૂણો ના લખવાનું ખૂણો કયો? તો કે ખૂણો બી એ ડી, ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી, ખૂણો સી એ ડી એ પણ શાના આધારે? તો કે સી પી શરતના આધારે. એટલે કે આપણે જે આપ્યું છે એટલે કે એડી એ ખૂણા એને દુભાગે છે, એટલે કે એડી એ ખૂણા એને દુભાગે છે. એટલે મેં કહ્યું કે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે તમારે બહુ ખાસ ધ્યાન રાખવું પડશે કે કાકબા શરત આવે છે કે ખુબાકુ છે કે કઈ શરત છે. બે કાટકોણ ત્રિકોણ હોય તો દરેક વખતે કાકબા જ હોય એવું પણ જરૂરી નથી. કાકબા સિવાયની શરત પણ હોઈ શકે. એટલે અહીંયા તમને આપણને મળતી નથી, બાકુબા નથી મળતી. આ બાજુ પણ વચ્ચેનો ખૂણો નથી, એટલે બાકુબા શરત નહીં આવે. તમે બાકુબામાં તો વચ્ચેનો જ ખૂણો હોવો જોઈએ. આ તો આપણે સાબિત કરવાનું આપ્યો નથી. એટલે અહીંયા કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને સામાન્ય બાજુ, એટલે અહીંયા કાકબા શરતના આધારે બે ત્રિકોણો એકરૂપ થાય છે. એટલે આ રીતે સ્વાધ્યાય 7.3 બીજો દાખલો છે. ત્યાર પછી એક દાખલો ચોથો ને પાંચમો, 2, 4, 5 કરીશું. એટલે અમુક સિલેક્ટેડ દાખલા જે વેટેજમાં આવી શકે એ ટાઈપના હોય એ ટાઈપના દાખલા 2, 4, 5. તો હવે આપણે ચોથો દાખલો લઈએ છીએ. તો ચોથા દાખલામાં
આગળ આપણે દાખલો સ્વાધ્યાય 7.3 નો ચોથો દાખલો, એમાં એમ આપ્યું છે કે ત્રિકોણ એબીસી માં બીઈ અને સીએફ બે વેધ સમાન છે. ત્રિકોણ એબીસી માં બીઈ અને સીએફ બે સમાન વેધ છે. તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમુદ્રી બાજુ ત્રિકોણ છે. હવે તમે જો ટેક્સ્ટબુકમાં જોશો સ્વાધ્યાય 7.3 નો ચોથો દાખલો, તો ખરેખર આકૃતિ આપી નથી. એટલે આપણે આકૃતિ દોરતા આવડવી જોઈએ. તો પહેલા આપણે ત્રિકોણ એબીસી દોરવાનો અને વેધની આકૃતિ આપણે આગળ પણ આ દાખલો કરી ગયા છે. પણ એ જ આ સેમ દાખલો છે, પણ એમાં આપણે બીજી શરતથી કરી ગયા છે. આ જ સેમ દાખલો છે કે ત્રિકોણના બે બાજુ પરના બે વેધ સમાન હોય તો તે સમુદ્રી બાજુ ત્રિકોણ છે તેમ સાબિત કરો. એવો દાખલો આપણે 7.2 માં આગળ કરી ગયા છે, પણ એમાં બીજી શરતની મદદથી કરી ગયા છે. પણ અહીંયા આ દાખલો આપણે કાકબા શરતનો ઉપયોગ કરીને સાબિત કરવાનો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે ત્રિકોણ સમુદ્રી બાજુ સાબિત કરવાનો છે અને જે બે વેધ સરખા આપેલા છે તે બે વેધ માટે આપણે એ વેધ સમાન આપેલા છે, એટલે એ સમાન એ બાજુ એ રીતે બે આમાં ત્રિકોણ આ રીતે લેવાના છે. આગળ આ જ દાખલો સેમ દાખલો આપણે કરી ગયા છે. ત્યાર પછી બીજો એક ત્રિકોણ આ બીઈ વેધ વાળો ત્રિકોણ લેવાનો છે. બીઈ વેધ વાળો આ બીઈ વેધ વાળો આ રીતે આ બે ત્રિકોણ લેવાના છે અને એમાં આ સમાન આ સામાન્ય બાજુ. હવે તમે જોઈ શકો છો કે વેધ એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ, એટલે કે અહીંયા કાટખૂણો. આપણે કાકબા શરતનો ઉપયોગ કરવાનો છે એટલે કાટખૂણો લખી જ નાખીએ. પછી આ ત્રિકોણમાં સી શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો વેધ એટલે કે લંબ, એટલે કે અહીંયા કાટખૂણો. હવે બંને ત્રિકોણમાં તમે જોઈ શકો છો ઓવરલેપ ચોક બાજુ, આ બંને બાજુ સમાન છે. એટલે આ બાજુ સાથે પેલા ત્રિકોણની આ બાજુ પણ તમે જોઈ શકો છો કાટખૂણાની સામેની બાજુ છે. કાટખૂણાની સામેની બાજુ છે એટલે આપણે એને કર્ણ તરીકે લઈશું. એટલે કાકબા શરત લેવાની છે એટલે આપણે એને કર્ણ વડે લઈશું. કાટખૂણાની સામેની બાજુ છે. અને બીજી કે આ ત્રિકોણની બીઈ બાજુ સાથે આ ત્રિકોણની સીએફ બાજુ સમાન છે. આ બાજુ એટલે આ બાજુ સાથે આ બાજુ સમાન છે. તો અહીંયા જોઈ શકો છો કાટખૂણો, કર્ણ અને બાજુ. સોરી, આ કેસરી કલરના ચોક વાળો ત્રિકોણ, કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ. ત્યાર પછી રેડ કલર વાળો આ કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ. તો આ રીતે કાકબા શરતના આધારે પહેલા આપણે જે બે ત્રિકોણો આપણે હાઇલાઇટ કર્યા એ બે ત્રિકોણો એકરૂપ સાબિત કરીશું. એટલે લખીશું કે પહેલો ત્રિકોણ અહીંયાથી શરૂ કરીએ. આ એફ બી સી, આ કેસરી કલર વાળો એફ બી સી. અને બીજો ત્રિકોણ લાલ ચોક વાળો આપણે લઈએ તો અહીંયાથી લઈએ ઈ સી બી, ત્રિકોણ ઈ સી બી લઈએ. હવે એમાં પહેલા તો કાટખૂણા જ બતાવી દઈએ. એટલે આ ત્રિકોણનો પહેલો ખૂણો બી એફ સી, ખૂણો બી એફ સી બરાબર આ ત્રિકોણનો આ ખૂણો બી ઈ સી. એટલે કૌંસમાં લખવાનું કાટ. તો કેમ? તો કે વેધ છે. કારણ વેધ લંબ, બાજુને લંબ, વેધ બાજુને લંબ એમ લખી શકો છો. વેધ કોને? તો કે બાજુને લંબ. કઈ બાજુને? તો કે સામેની બાજુ. તમે લખી શકો છો કારણ કે વેધ સામેની બાજુને લંબ. વેધ સામેની બાજુને એટલે આપણે કાટખૂણા લીધા. હવે બંને વચ્ચે સામાન્ય બાજુ છે. કાટખૂણાની
સામેની બાજુ એટલે બીસી સાથે આ ત્રિકોણની પણ બીસી બાજુ એટલે કે કર્ણ, એટલે એમાં લખીશું સામાન્ય બાજુ. આ સા એટલે સામેની બાજુ નહીં પણ સામાન્ય બાજુ, પાછું એનું અલગ સામાન્ય બાજુ, સામાન્ય બાજુ. અને ત્યાર પછી બે વેધ આ CF સાથે BE, પહેલો ત્રિકોણ FBC લીધો છે ને એટલે CF સાથે એનો પેલા ત્રિકોણનો કયો વેધ BE, આ બે વેધ સરખા છે તો કે બાજુ. તો પછી લખવાનું વેધ સમાન. કેમ આપણે સમાન લીધા? તો કે વેધ સમાન આપો. તો કે આ રીતે કઈ શરત પ્રમાણે? કા ક બા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ સાબિત થશે. કયા? FBC, આ ત્રિકોણ FBC એકરૂપ ત્રિકોણ કયો? તો કે ECB, એકરૂપ ત્રિકોણ ECB. તો કઈ શરતના આધારે? તો કા ક બા શરત. અહીંયા લખવાનું કા ક બા શરત. કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો અને કર્ણ અને બાજુના આધારે બંને ત્રિકોણો કેવા થયા? એક. હવે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો આપણે સીધી શરત, અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ કેવા? સમાન. હવે આપણે ખરેખર શું સાબિત કરવાનું છે? ત્રિકોણ ABC, આ જે ત્રિકોણ ABC છે એ સમદ્વિ બાજુ ત્રિકોણ સાબિત કરવાનું છે. તો સમદ્વિ બાજુ સાબિત કરવા માટે આપણે એની બે બાજુ AB અને AC સરખી સાબિત કરવી પડે. તો એ આપણે અનુરૂપ બાજુ તો નહીં પણ એમાં આપણે પહેલાં તો જે બે ત્રિકોણ આપણે હાઇલાઇટ કર્યા છે એના અનુરૂપ ખૂણામાં કયા ખૂણા આવશે તે લઈએ. તો આ જે કેસરી કલરના ચોકવાળો છે ત્રિકોણ એના આ ખૂણા સાથે આ ખૂણા સાથે આ લાલ ચોકવાળો ત્રિકોણ છે એનો આ બે ખૂણા અનુરૂપ ખૂણા સમાન થશે. એટલે એ બેને અનુરૂપ લખી દઈએ. માટે કયા ખૂણો? તો ખૂણો FBC, ખૂણો FBC બરાબર ખૂણો કયો આવશે? અહીંયાથી ECB, ખૂણો ECB. આ બે ખૂણા શાના આધારે? તો CBC શરતમાં. હવે તમે FBC કહો કે ABC, હવે આખા ત્રિકોણનો ખૂણો, તો એ બંને ખૂણા તો એક જ થાય. અને FBC કે ABC ખૂણો બદલાતો નથી એટલે આપણે FBC ને હવે ABC કહી દઈશું. માટે ખૂણો ABC બરાબર ખૂણો આ આખો લઈ લો. તમે ECB કહો કે ACB કહો, ખૂણો તો એક જ રહેશે એટલે એને ખૂણો આપણે ACB લઈએ. હવે આ ત્રિકોણના બે સમાન ખૂણા, તો ત્રિકોણના બે જે સમાન ખૂણા આવ્યા તેની સમસામેની બે બાજુઓ સમાન. તો પ્રમેય 7.3 નો ઉપયોગ આવે કે જો ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો તેની સમસામેની બે બાજુઓ સમાન હોય. તો હવે આ ખૂણાની સામેની બાજુ કઈ બાજુ? તો કે ખૂણા ABC ની સામેની બાજુ AC, સામેની બાજુ AC બરાબર આ ખૂણાની ACB ની સામેની બાજુ AB. તો એ કયો પ્રમેય? તો કે પ્રમેય 7.3. પ્રમેય 7.3 આવશે. હવે એનો અર્થ કે ત્રિકોણમાં બે બાજુઓ સમાન એટલે લખવાનું, એટલે કે ત્રિકોણ ABC માં AC AB બરાબર AC એમ લખી દેવાનું. એટલે કે ત્રિકોણ ABC માં AB બરાબર AC માટે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે એમ સાબિત કરવાનું. છેલ્લે લખવાનું એટલે કે ત્રિકોણ ABC માં AB બરાબર AC, AB બરાબર AC અને પછી લખવાનું માટે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે.
જે આપણે મેઇન સાબિત કરવાનું છે એ લાવવાનું છે. એટલે છેલ્લે લખી દેવાનું માટે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એટલે આ દાખલો આપણે આ શરતના આધારે કર્યો. આવો જ દાખલો આપણે આગળ કરી ગયા છે, પણ એમાં આપણે ખૂ બા ખૂ કે ખૂ બા એ રીતે એક દાખલો આપણે કરી ગયા છે. હવે એમાં આપણે સમજવી બાજુ ને એટલે એમાં પણ બે મેદ સમાન જ આપ્યા. તો એમાં બે મેદ સમાન આપ્યા હતા. તો અહીંયા ગાડી આ એ આગળ એ ટાઈપનો એક દાખલો કરી ગયા છે કે જેમાં આપણે બીજી શરત રાખવી, પણ અહીંયા એને ઉલ્લેખ કર્યો છે કે તમારે કાકબા શરત લઈને જ કામ કરવાનું છે. એટલે આ રીતે આ દાખલો આવશે. તો હવે ત્યાર પછીનો દાખલો નંબર 5 છે. હવે દાખલા નંબર 5માં એમાં પણ એમ જ કીધું છે કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ છે. AB બરાબર AC હોય અને AP લંબ BC એટલે BC પર AP લંબ દોરવાનો છે. AP લંબ દોરવાનો છે. AP લંબ અને પછી ખૂણો B બરાબર C સાબિત કરવાનો છે. આ બે ખૂણા સમાન સાબિત કરવાના છે. પણ અહીંયા આપણે તમે એમ કહેશો કે ભાઈ તો આ બે તો આપી જ દીધી છે, બે બાજુ સમાન, તો પછી એના સામસામેના ખૂણા તો સમાન હોય જ ને, એમ આપણે કહી શકીએ. AB બરાબર AC આપી જ દીધું છે તો પ્રમેય 7.2 પ્રમાણે બંને સામસામેના ખૂણા સમાન, એમાં શું કઈ નવું છે? પણ ના, એને જે કઈ પાછું બીજી શરત આપી છે કે AP લંબ BC કીધું છે. એટલે આકૃતિમાં આપણે AP લંબ BC, AP એટલે અહીંયા કાટખૂણા બનશે. તો એની મદદથી આપણે જે બે ત્રિકોણો રચાય છે એ બે ત્રિકોણોની મદદથી આપણે બે ખૂણા સમાન સાબિત કરવાના છે. તો અહીંયા પણ તમે આ રીતે બે ત્રિકોણને હાઇલાઇટ કરો. આ રીતે આ બે ત્રિકોણને, આ એક ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ, આ બંને ત્રિકોણને આ રીતે હાઇલાઇટ કરશો અને એમાં જે ઓવરલેપ ચોક આવશે, એક ચોક એ સામાન્ય બાજુ આવશે. હવે તમે જોઈ શકો છો કે આ લંબ એટલે કાટખૂણે છે, આ લંબ એટલે કાટખૂણે છે. અને ત્યાર પછી આ ત્રિકોણની આ બાજુ સાથે આ બાજુ સાથે આ ત્રિકોણની આ બાજુ સમાન છે, પણ એ કાટખૂણાની સામેની બાજુ છે. કાટખૂણાની સામેની બાજુ છે એટલે કર્ણ થશે. અને બંને વચ્ચે સામાન્ય બાજુ છે એટલે આ બાજુ સાથે આ ત્રિકોણની આ બાજુ. તો આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. હવે મેં તમને આકૃતિમાં બતાવી દીધું, સમજાવી દીધું કે તમારે આકૃતિમાં પહેલા તો ત્રિકોણ ABC દોરવાનો, એમાં બે બાજુ સમાન બતાવવાની. ત્યાર પછી લંબ દોરવાનો છે એ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર, AP લંબ BC. લંબ એટલે કાટખૂણે છે એટલે એ બતાવી દેવાનું છે. એટલે આકૃતિમાં આટલું આ રીતે બધું હાઇલાઇટ કરી નાખો. હવે તમારે લખવાનું કે ત્રિકોણ APB અને ત્રિકોણ APC માં પહેલા કાટખૂણા લખો કે ખૂણો APB બરાબર ખૂણો APC કૌંસમાં કાટખૂણે. એટલે લખવાનું કેમ? કારણ કે AP લંબ BC, કારણ એનું લખી દેવાનું કૌંસમાં, કારણ કે આપણને AP લંબ BC આપ્યું છે એટલે કાટખૂણો. ત્યાર પછી લખવાનું કે AB બરાબર AC, તે કૌંસમાં બાજુ કર્ણ લે, કર્ણ તો કેમ એ આપી જ દીધું છે રકમ. અને ત્યાર પછી આ AP બરાબર AP એટલે બાજુ કૌંસમાં સામાન્ય બાજુ. એટલે કાકબા શરતને આધારે તમારા બે ત્રિકોણ, કયા બે ત્રિકોણ? કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ APC આવી જ જશે કૌંસમાં કાકબા શરતના. હવે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ ખૂણા એના સમાન. હવે આપણે ફોકસ સાબિત શું કરવાનું છે? AB બરાબર AC એટલે આપણે એના સામસામેના ખૂણા એટલે બંને ત્રિકોણના ખૂણા અનુરૂપ ખૂણા લેવા પડશે. અનુરૂપ અંગોમાં આપણે કયા અંગની જરૂર છે એ આપણે સાધ્યને ધ્યાનમાં રાખીને લેવાનું છે. તો સાધ્યમાં આપણે AB બરાબર AC એટલે કે આ બે ખૂણા
આપણે સમાન સાબિત કરવા માટે બંને ત્રિકોણના અનુરૂપ ખૂણા લઈએ. અનુરૂપ ખૂણામાં કયો લઈશું? કે આ ખૂણા સાથે આ ખૂણો સમાન લઈએ. એટલે લખવાનું કે અનુરૂપ કયા ખૂણા? તો ખૂણો એ બી પી બરાબર ખૂણો કયો આવશે? એ સી પી આવશે. કૌંસમાં લખવાનું સીપી સી. પણ આ તો આ આવ્યા, આટલો જ આવ્યો, આટલો ખૂણો એ બી પી. પણ તમે ખૂણા એ બી પી ને ખૂણો એબીસી પણ કરી શકો છો ને આખા ત્રિકોણમાં. તો છેલ્લે લખી દેવાનું માટે ખૂણો એ બી સી બરાબર ખૂણો કયો? હવે એ સી પી કહો તો એ સી બી કહો પહેલાની જેમ. એટલે અહીંયા આખો ખૂણો એ સી બી લખો. હવે પછી લખવાનું કે ત્રિકોણમાં જો બે ખૂણા સમાન હોય તો તેના સામસામેની બે બાજુઓ સમાન. એટલે આ ખૂણાની સામેની બાજુ એસી અને આ ખૂણાની સામેની બાજુ AB. તો અહીંયા આપણે ખરેખર પ્રમાણ 7.3 નો ઉપયોગ આવશે કે જો ત્રિકોણમાં બે ખૂણા સમાન હોય, અસમતા પછી આવશે. જો ત્રિકોણમાં બે ખૂણા સમાન હોય તો તેની સામસામેની બે બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. એટલે આપણે સાબિત કરવાનું છે ખૂણો બી બરાબર ખૂણો સી. ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત કરવાનો છે. હા, હવે આવી જ ગયું. એ તો પેલું તો આપી જ દીધું છે. સોરી, હા, આ આવી જ ગયું. આ આખા ત્રિકોણનો આ ખૂણો બી, આ ખૂણો બી આખા ત્રિકોણનો એટલે લખવાનું માટે ખૂણો બી બરાબર પેલું તો આપી જ દીધું. એવું નથી સાબિત કરવાનું. આપણે તો ખરેખર આવી જ ગયું. આ ખૂણા બે સમાન, આખા ત્રિકોણના બે ખૂણા સમાન. આ આપણે ખરેખર સાબિત કરવાનું. બરાબર. એટલે આ રીતે આ એક તમારે મેં વચ્ચે જે બે ત્રિકોણો લીધા છે એ બે ત્રિકોણોમાં કાકબા બતાવો અને પછી આગળ મેં તમને બતાવ્યું, સમજાવ્યું કે કાકબા શરતના આધારે આ બે ત્રિકોણો એકરૂપ થાય છે. એટલે અનુરૂપ ખૂણા કયા ખૂણા લેવા એ તમારે સૌને ધ્યાનમાં રાખીને લેવું પડશે. અનુરૂપ અંગોમાં તમારે કઈ બે બાજુ કયા બે ખૂણાની જરૂર છે એ બતાવો સીપી શરત. અને એના પરથી આ એ બી પી ખૂણો કહો કે એ બી સી તમારે મેન તો આખો ખૂણો આખા ત્રિકોણના ખૂણો બી અને ખૂણો સી. એટલે હવે એબીપી બરાબર એબીસી લખી નાખો અને એસીપી બરાબર એસીબી લખી નાખો. એટલે ત્રિકોણના બે સમાન થાય. તો આ રીતે અહીંયા આપણું સ્વાધ્યાય 7.3 પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં એક નવો ટોપિક આવે છે, ત્રિકોણની અસમતા. જેમ આપણે ત્રિકોણની સમતાના બે પ્રમેયો જોઈ ગયા કે જો ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો સામસામેના બે ખૂણાઓ સમાન, અને જો ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો સામસામેની બે બાજુઓ સમાન હોય. તો એ સમતાના પ્રમેય હતા. હવે આપણે અસમતા વિશે પછીના લેક્ચરમાં આગળ જોઈશું.